બહુ જ સમય થઈ ગયો. હવે પણ હું પાછો આવી ગયો છું મારી ગુજરાતી ચેનલ પીપીપીડિયા પર, #પીપીપીડિયા પર. અને અહીંયા આપણે ફરીવાર ગુજરાતીમાં ઘણી બધી વાતો કરીશું, ઘણા બધા સવાલોના જવાબ આપીશ. અને આ વખતે તો હું પ્રોમિસ કરું છું કે એક અઠવાડિયામાં હું એક વાર તો આવીશ. એક વાર આવીને આપણે ગુજરાતીમાં ઘણી બધી વસ્તુઓ વાત કરીશું, ક્રિકેટની વિશે વાતો કરીશું. સૌથી પહેલા અત્યારે તો શું ચાલી રહ્યું છે? અત્યારે ચાલી રહ્યો છે વર્લ્ડ કપ. તો વર્લ્ડ કપની તો આપણે વાત કરવી જ પડે. અને ઘણા બધા જે લોકો મારા સોશિયલ મીડિયા પર મને ફોલો કરી રહ્યા છે, એ લોકોને મેં પૂછ્યું હતું કે તમારે સવાલોના હું જવાબ આપીશ કે શું થશે, વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઓપનિંગ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. પણ એ જવાબ હું છેલ્લે આપીશ, કારણ કે એ બહુ મોટો ક્વેશ્ચન છે. એ પછી મોટો ક્વેશ્ચન તમારા માટે છે, મારા માટે જરાય નથી. અને બીજા બધા પ્લેઇંગ 11 વિશે સવાલ છે, જે અત્યારે જો હું જોઉં તો ઘણા બધા એવું પૂછ્યું છે. એક ક્વેશ્ચન આવ્યો છે યશોદ તરફથી. એણે એવું પૂછ્યું છે કે શુડ કુલદીપ યાદવ બી પ્લેડ ઇન પ્લેસ ઓફ જડેજા ઇન ધી અપકમિંગ મેચેસ? સી આઈ થિંક અત્યારે મને એવું લાગતું નથી કે ભારત એ ચેન્જ કરશે. પણ પિચ કેવી છે, કન્ડિશન્સ કેવી છે, એના ઉપર બહુ જ ડિપેન્ડન્ટ છે. હવે બાર્બેડોસની પિચ પર સવારે મેચ રમતા હશે તો થોડીક પિચમાં થોડું મોઇસ્ચર હશે. સો આઈ ડોન્ટ સી ધીસ ચેન્જ દેટ ઇન્ડિયા વિલ લુક એટ કુલદીપ યાદવ રાઇટ નાઉ. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જો ભારતે જે રીતના રમી રહ્યા છે, અને જો એમ બે લેફ્ટ આર્મ સ્પિનરમાંથી કોઈ એક લેફ્ટ આર્મ સ્પિનરને ચૂઝ કરવાનો હશે તો વિલ બી આઈધર અક્ષર ઓર રવિન્દ્ર જડેજા. તો મને એવું લાગે છે કે ભારત વિલ ગો વિથ અક્ષર પટેલ. આઈ થિંક એ બહુ એવિડન્ટ છે, કારણ કે જેવી રીતે અક્ષરને બેટિંગ ઓર્ડરમાં ઉપર મોકલે છે, એક મેચમાં તો રવિન્દ્ર જડેજાને બોલિંગ પણ નથી આપી, અક્ષરે એની 4 ઓવર પૂરી કરી હતી. એટલે એ ક્વેશ્ચનનો જવાબ મને એવું લાગે છે કે હજુ કુલદીપ યાદવને કન્ડિશન બેઝડ પ્રમાણે એને રમાડ શકીએ આપવા. એક ક્વેશ્ચન આવ્યો છે મયંક જખોરિયા સાહેબ તરફથી, અને એ પૂછે છે કે શુડ ઇન્ડિયા યુઝ કુલચા ઇન સુપર 8? તો મારા હિસાબે મને નથી લાગતું કે ભારત કુલદીપ અને યુઝવેન્દ્ર ચહલને બે જણા સાથે રમાડશે. એટલે જેટલા પણ લોકો છોલેની પ્લેટ લઈને બેઠા છે અને રાહ જોવે છે કે કુલચા આવશે કે નહીં એક સાથે, તો નહીં આવે. તો મારી સલાહ એટલી જ છે કે હવે તમારા છોલે તમે રોટી સાથે ખાઈ લો, કારણ કે બંને ક્વોલિટી બોલર છે. પણ આ જગ્યા પર આ કન્ડિશનમાં એવું લાગતું નથી કે ભારત એ બંને જણા, એ બંને સ્પિનરને એક સાથે રમાડશે. અમિત તલવાલકર ને પૂછે છે કે શુડ સંજુ સેમસન ગેટ અ ચાન્સ અહેડ ઓફ શિવમ દુબે, especially since Dube is not bowling much? See, I don't think કે એ થશે, અને થવું પણ જોઈએ નહીં. કારણ કે શિવમ દુબે બહુ જ સરસ ઇનિંગ રમ્યા હતા યુએસએ સામે. કારણ કે આપણને બધાને ખબર છે કે તે ન્યુયોર્કની જે પિચ હતી એ બહુ ડિફિકલ્ટ હતી બેટિંગ માટે. એટલું ઇઝીલી રન્સ થાય એવા નથી. અને યુએસએ સામે ભારત થોડીક તકલીફમાં પણ હતું, પણ ત્યાં શિવમ દુબે બહુ રિસ્પોન્સિબલ ઇનિંગ રમ્યા અને આપણને ભારતે યુએસએ સામે મેચ જીતાડી. તો કન્ડિશન્સ બેઝડ બેટિંગ હતી. હવે જો ભારત જ્યારે સારી પિચ પર રમશે તો તમે શિવમ દુબેનું ફોર્મ જરૂર પાછું દેખાવા માંડશે. કારણ કે અમુક વાર આપણે રન ના થયા હોય તો એક જ ઇનિંગ જોઈતી હોય કે જેનાથી આપણે ઇનિંગમાં પાછા આવી શકે. અને મને લાગે છે કે શિવમ દુબે માટે આ એક ઇનિંગ હતી કે જેનાથી એનું ફોર્મ અને એનું માઇન્ડસેટ ઘણી રીતે પાછું આવશે. અને એ આ સુપર 8માં અને આગળ જતા સેમીફાઇનલ અને ફાઇનલમાં ભારત પહોંચશે એવી મને આશા છે. અને તો ત્યાં શિવમ દુબેનું પરફોર્મન્સ બહુ ઇમ્પોર્ટન્ટ હશે, કારણ કે વચ્ચે એક લેફ્ટી બહુ મોટો ડિફરન્સ પાડે છે. અભિજીત પૂછે છે વોટ ડુ યુ થિંક મેક્સવેલ ઇઝ ઓવરરેટેડ ઓર નોટ ઇન T20 વર્લ્ડ કપ? તમારા લોકોથી રહેવાતું નથી ને, પણ હવે આનો જવાબ હું નેક્સ્ટ આઈપીએલ વખતે જ આપીશ કે મેક્સવેલ ઓવરરેટેડ છે કે નહીં. એનો જવાબ એ ટ્વીટ ફરીવાર આપણે હમણાં મૂકી દઈશ કે જે વખતે આઈપીએલ વખતે મેં જે ટ્વીટ કર્યું હતું એ જ મારો જવાબ છે. આઈપીએલની હિસ્ટ્રીમાં મેક્સવેલ ઓવરરેટેડ છે. બીજા બધા ઘણા બધાના ક્વેશ્ચન્સ હતા. આ બધા ક્વેશ્ચનમાં સૌથી બીજો એક કોમન ક્વેશ્ચન છે કે રિંકુ સિંહ આપણે પ્લેઇંગ 11માં કેવી રીતે રમાડી શકીએ. તો સૌથી પહેલા તો રિંકુ સિંહ એ ભારતના જે 15 પ્લેયર્સનો જે સ્કોડ છે એમાં જ નથી. એટલે રિંકુ સિંહને રમાડવાનો તો કોઈ સવાલ આવતો જ નથી. અને આ મેચમાં જે રીતે ભારત જઈ રહ્યું છે, રીતે મને તો કોઈ ચેન્જ પણ દેખાતો નથી. એટલે રિંકુ સિંહને તો કોઈ ઇન્જર્ડ થાય તો રિંકુ સિંહ હજુ 15માં આવી શકે એમ છે, બટ અત્યારે એ 15માં છે નહીં. સુપર 8 હવે ચાલુ થવાની તૈયારીમાં છે. ભારત એની પહેલી મેચ રમશે અફઘાનિસ્તાન સામે. અને આપણને બધાને એવું લાગતું હશે, તમને પણ એવું લાગે છે, મને પણ એવું લાગે કે ભારત આરામથી જીતી જશે. પણ કદાચ એવું નહીં થાય. ભારત જીતી જરૂર જશે, પણ ભારતે એના માટે મહેનત કરવી પડશે. કારણ કે અફઘાનિસ્તાને જે લીગ સ્ટેજમાં બહુ જ સારું ક્રિકેટ રમ્યું છે. એ પહેલા પણ જો કદાચ યાદ કરાવું તમને, બેંગ્લોરમાં એક સુપર ઓવર થઈ હતી, એક નહીં બે સુપર ઓવર થઈ હતી.
એટલે અફઘાનિસ્તાનની ટીમ સારી છે, બધા T20 પ્લેયર્સ છે જે ઓલ ઓવર ધ વર્લ્ડ સારું એવું ક્રિકેટ રમી રહ્યા છે. અને એક ફેક્ટ છે, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યા એની પહેલા અફઘાનિસ્તાનના એક પણ બોલરની ઇકોનોમી 6 રનથી વધારની હતી નહીં. એટલે એમની પાસે બોલિંગ અટેક છે, એમની પાસે રાશિદ ખાન છે, નૂર છે, ફાઝલ હક ફારૂકી છે જે બહુ જ સરસ બોલિંગ નાખી રહ્યો છે, નવીરુલ હક એ પણ સારી વેરિએશન્સનો યુઝ કરી રહ્યો છે. એટલે જો ટોસ ભારત હારે તો થોડીક ટ્રિકી સિચ્યુએશનમાં બેટિંગ કરવાનો વારો આવી શકે. તો મને એવું લાગે છે કે ભારત મેચ જરૂરથી જીતશે, પણ મહેનત કરવી પડશે. હવે બીજો એક ક્વેશ્ચન બધાએ પૂછ્યો છે, બહુ જ બધાનો ક્વેશ્ચન, જેનો જવાબ આપી દઉં અત્યારે હવે, કે રોહિત શર્મા અને વિરાટ કોહલી એ ઓપન કરવું જોઈએ કે નહીં. શુડ વિરાટ કોહલી એન્ડ રોહિત શર્મા ઓપન ઇન ધીસ વર્લ્ડ કપ? મને એવું લાગે છે યસ, આ બંને જણાએ જ ઓપનિંગ કરવું જોઈએ, એમાં કોઈ ક્વેશ્ચન નથી. હમણાં તો 3 મેચ પહેલા તો વિરાટ કોહલી IPLમાં હાઈએસ્ટ રન સ્કોરર હતા. તો આ ક્વેશ્ચન આવે છે ક્યાંથી, મને તો એ જ સમજ નથી પડતી. અને જો કોઈ બેટિંગમાં ત્યાં ડિફિકલ્ટ વિકેટ હતી, આઉટ થઈ ગયા, એ કોઈ પણ પ્લેયર આઉટ, પણ T20 ક્રિકેટમાં જ્યારે મોટી મેચીસ આવી છે ત્યારે વિરાટ કોહલીએ ભારતને ક્યારેય પણ નિરાશ નથી કર્યા. એટલે જે પણ કોહલી ફેન્સ છે એ ફૂલ તૈયાર થઈ જાઓ. આ સુપર 8માં તમને વિરાટ કોહલીના બહુ જ બધા રન્સ જોવા મળશે. સુપર 8 હવે સ્ટાર્ટ થઈ ગયું છે, અને હું ભારતની દરેક મેચનું રિવ્યૂ અને પ્રિવ્યૂ લઈને મારી YouTube ચેનલ પર આવીશ. એટલે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જેવું રિવ્યૂ કે પ્રિવ્યૂ કરું તો તમને તરત મળી જાય. ચલો મળીએ મારી ચેનલ પર.